નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌ મજામાં દોસ્તો? આજનો આપણો મુદ્દો છે પરિસ્થિતિકીય પિરામિડ. હવે પિરામિડ થી આપણે પરિચિત છીએ. જો પિરામિડ એટલે એક આકાર આપણે જાણીએ છીએ કે જે આવો આકાર હોય એને આપણે પિરામિડ્સ કહીએ. અને ઇજિપ્તના પિરામિડોથી આપણે પરિચિત છીએ. તો આ જે આકાર છે એને આપણે પિરામિડ કહીએ કે જેનો પાયો પહોળો હોય અને ઉપર જતા એ ક્રમશઃ સાંકડો થતો જાય, તો એ થયો પિરામિડ. પણ પરિસ્થિતિકીય પિરામિડો એટલે શું? તો કે દરેક ક્રમિક પોષક સ્તરને આપણે સપ્રમાણ આકૃતિ સ્વરૂપે દર્શાવીએ તો એ જે આકાર બનશે એ પણ કેવો બનશે? મોટાભાગના નિવસન તંત્રોમાં પિરામિડ આકારનો. પોષક સ્તરો તો આપણે જાણીએ છીએ કે એક સમાન સ્ત્રોતમાંથી ઉર્જા મેળવતા સજીવો મળીને એક પોષક સ્તર રચે. જેમ કે પહેલું પોષક સ્તર કયું હોય? તો કે ઉત્પાદકો કે વનસ્પતિઓ કે જે સૂર્યમાંથી ઉર્જા મેળવે છે, તો એ પહેલું પોષક સ્તર થયું. તૃણાહારીઓ કે જે સીધા જ વનસ્પતિમાંથી ઉર્જા મેળવે છે, તો એ બીજું પોષક સ્તર થયું. માંસાહારીઓ કે જે તૃણાહારીઓમાંથી ઉર્જા મેળવે છે, તો બધા માંસાહારીઓ એટલે ત્રીજું પોષક સ્તર થયું. તો આમ આ પોષક સ્તરોને આપણે આકૃતિ સ્વરૂપે ગોઠવીએ તો મોટાભાગના નિવસન તંત્રો માટે એ આકાર આપણને કેવો મળશે? પિરામિડ આકારનો. અને એને જ કહેવાય પરિસ્થિતિકીય પિરામિડો. પણ હવે પિરામિડો બનાવવા માટે આપણે ત્રણ અલગ અલગ આધારો લઈ શકીએ, અથવા તો એમ કહીએ કે આપણે ત્રણ પ્રકારે પરિસ્થિતિકીય પિરામિડો મેળવી શકીએ. એક છે સંખ્યાના પિરામિડો. દરેક પોષક સ્તરે સજીવોની સંખ્યાને ધ્યાને લેવામાં આવે. તો સંખ્યાનો આધાર લઈ અને આપણે રચીએ તો એને કહીશું સંખ્યાના પિરામિડો. બીજા હોઈ શકે જૈવભારના પિરામિડો. અને ત્રીજા હોય ઉર્જાના પિરામિડો અથવા તો શક્તિના પિરામિડો. આમ સંખ્યા, જૈવભાર કે ઉર્જા, કોઈ પણનો આધાર લઈ અને દરેક પોષક સ્તરને આપણે ગોઠવીને પિરામિડો બનાવી શકીએ. જો પિરામિડોથી શું થાય એની ચર્ચા આપણે પછી કરીએ. પહેલા આપણે જુદા જુદા પ્રકારના પિરામિડો જોઈ લઈએ. પુસ્તકમાં આકૃતિ સ્વરૂપે આપણને સરસ મજાના પિરામિડો આપ્યા છે. જો પહેલી આકૃતિ છે એ આપણને સંખ્યાના પિરામિડો દર્શાવે છે. તો એમાં સૌથી નીચે જુઓ, પીપી એટલે પ્રાઇમરી પ્રોડ્યુસર્સ, પ્રાથમિક ઉત્પાદકો અથવા તો ઉત્પાદકો, જેમાં લીલી વનસ્પતિઓનો સમાવેશ થાય. એ જે ગ્રીન કલરનું દર્શાવ્યું છે એ પહેલું પોષક સ્તર છે કે જેમાં બધા ઉત્પાદકો કે લીલી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. જુઓ એની સંખ્યા કેટલી છે? 58,42,000 એટલે કે લગભગ 60 લાખ જેટલી સંખ્યા છે. મતલબ કે કોઈ નિવસન તંત્રમાં 60 લાખ જેટલી વનસ્પતિઓની સંખ્યા છે. તો એની ઉપર બીજું પોષક સ્તર જુઓ, પ્રાથમિક ઉપભોક્તાઓ, પીસી પ્રાઇમરી કન્ઝ્યુમર્સ. એની સંખ્યા કેટલી છે? તો કે એ ફક્ત 7,08,000 જેટલી જ છે. એની ઉપર એસસી સેકન્ડરી કન્ઝ્યુમર્સ, દ્વિતીય ઉપભોક્તાઓ. એની સંખ્યા તો કે એ લગભગ પ્રાથમિક ઉપભોક્તાઓ કરતા અડધી છે, 3,54,000. અને તૃતીય ઉપભોક્તાઓ કેટલા છે? ફક્ત 3. સિંહ જેવા ઉચ્ચ કક્ષાના માંસાહારીઓની સંખ્યા કેટલી છે? ફક્ત 3. તો જો ઉત્પાદકોની સંખ્યા 60 લાખ જેટલી છે. પછી એના કરતા પ્રાથમિક ઉપભોક્તાઓ એટલે તૃણાહારીઓની સંખ્યા
ઘણી બધી ઓછી થઈ ગઈ, 7 લાખ જેટલી. દ્વિતીય ઉપભોક્તાઓની સંખ્યા એના કરતા ઓછી છે અને ઉચ્ચ કક્ષાના માંસાહારીઓની સંખ્યા તો એકદમ ઓછી છે, ફક્ત 3 જ છે. તો ક્રમશઃ જેમ જેમ ઉપરના પોષક સ્તરે જઈએ એમ સંખ્યા ઘટતી જાય છે અને માટે જ આ આકાર કેવો બન્યો? પિરામિડ આકારનો બન્યો. તો જો નીચે વાંચો, કોઈ તૃણભૂમિ નિવસન તંત્ર એટલે કે તૃણભૂમિ એટલે ઘાસના મેદાનોના નિવસન તંત્રમાં આ સંખ્યાનો પિરામિડ આપણને આપ્યો છે કે જ્યાં દરેક પોષક સ્તરે સંખ્યા ગણવાની. જેમ કે ઉત્પાદકો તરીકે ઘાસના છોડની સંખ્યા લગભગ 60 લાખ એટલે કે 6 મિલિયન છે, 58,42,000 એટલે 60 લાખ જેટલી વનસ્પતિઓ છે. પણ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓની સંખ્યા ફક્ત કેટલી છે? 3. તો આમ ક્રમિક પોષક સ્તરે સંખ્યાઓ ઘટતી જાય છે. તો આ રીતે આપણે જુદા જુદા સજીવોની સંખ્યાનો આધાર લઈ અને દરેક પોષક સ્તરે સંખ્યા ગણી અને પિરામિડ બનાવી શકીએ. તો એ થયો સંખ્યાનો પિરામિડ. બીજા પ્રકારના પિરામિડો છે જૈવભારના પિરામિડ. હવે જૈવભાર એટલે શું? તો શબ્દ ઉપરથી જ આપણને ખબર પડે. જૈવ ભાર, સજીવનો ભાર કે વજન. પણ અહીંયા આપણે સજીવનું સીધું વજન નથી લેતા, પાણી બાદ કરી અને શુષ્ક વજન લઈએ. દાખલા તરીકે કોઈ વનસ્પતિનું શુષ્ક વજન મેળવવું હોય તો એને તમે બરાબર સુકાવી દો, પછી 100°C એને ઓવનમાં રાખો, જેથી કરીને એમાંથી સંપૂર્ણપણે પાણી ઉડી જશે. પછી જે રાખ જેવો પદાર્થ વધે એ શું થયું? એનું શુષ્ક વજન થયું. તો આમ પાણી બાદ કરી અને જે શુષ્ક વજન લઈએ એને આપણે શું કહી શકીએ? જૈવભાર કહી શકીએ. તો ઘણી વખત સંખ્યાને બદલે જૈવભાર લઈ અનેક પણ પિરામિડો બનાવવામાં આવે કે આપેલા નિવસન તંત્રમાં ઉત્પાદકોનો જૈવભાર કેટલો છે, એવી જ રીતે એની ઉપર નભતા તૃણાહારીઓનો અંદાજિત જૈવભાર કેટલો છે, માંસાહારીઓનો જૈવભાર કેટલો છે. તો અહીંયા સંખ્યાને બદલે દરેક પોષક સ્તરમાં રહેલા સજીવોના જૈવભારનું અંદાજ માંડવામાં આવે. જુઓ આકૃતિ. પીપી એટલે પ્રાથમિક ઉત્પાદકો, પ્રાઇમરી પ્રોડ્યુસર્સ નો જૈવભાર કેટલો છે? 809 કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર. ઉપરની તરફ આપણને શુષ્ક વજનની બાજુમાં, શુષ્ક વજન એટલે જૈવભાર, એની બાજુમાં કૌંસમાં એકમ પણ આપ્યો છે, કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર. તો ઉત્પાદકોનો જૈવભાર અહીંયા કેટલો છે? 809 કિલોગ્રામ પ્રતિ ચોરસ મીટર. એની ઉપર જુઓ તૃણાહારીઓનો જૈવભાર કેટલો છે? દ્વિતીય પોષક સ્તરમાં ફક્ત 37 કિલોગ્રામ પ્રતિ ચોરસ મીટર. જો ઘણો બધો ઘટાડો આવી ગયો. ઉત્પાદકોનો જૈવભાર 809 છે, જ્યારે તૃણાહારીઓનો જૈવભાર કેટલો છે? ફક્ત 37 કિલોગ્રામ પ્રતિ ચોરસ મીટર. પ્રાથમિક માંસાહારીઓ અથવા તો દ્વિતીય ઉપભોક્તાઓનો જૈવભાર કેટલો છે? 11 કિલોગ્રામ પ્રતિ ચોરસ મીટર. અને ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ સિંહ કે વાઘ જેવાનો જૈવભાર કેટલો છે? ફક્ત 1.5 કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર. તો ઉત્પાદકોનો જૈવભાર જ્યાં પ્રતિ ચોરસ મીટર 809 કિલોગ્રામ છે, ત્યાં ઉચ્ચ કક્ષાના માંસાહારીઓનો જૈવભાર ફક્ત કેટલો થઈ જાય છે? 1.5 કિલોગ્રામ પ્રતિ ચોરસ મીટર. અને દરેક પોષક સ્તરે જૈવભારનું પ્રમાણ ઘટતું જાય છે, એટલે આપણને આકાર કેવો મળશે? અહીંયા પણ પિરામિડ આકાર મળશે. તો આમ આપણે સંખ્યાને બદલે જૈવભાર લઈને પણ પિરામિડો બનાવી શકીએ. હવે ત્રીજા પિરામિડો જોઈએ, ઉર્જાના પિરામિડો. આપણે સંખ્યા કે જૈવભારને બદલે દરેક પોષક સ્તરે રહેલી ઉર્જાનો આધાર લઈને પણ પિરામિડ બનાવી શકીએ કોઈ પણ નિવસન તંત્ર માટે. જુઓ આકૃતિમાં, અહીંયા તમને એક ઉર્જાનો પિરામિડ આપ્યો છે. નીચે જુઓ સૂર્યપ્રકાશ કેટલો પ્રાપ્ત થાય છે? તો કે 10 લાખ જૂલ જેટલો સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય છે. એમાંથી વનસ્પતિઓમાં પ્રાથમિક ઉત્પાદન તરીકે કેટલી
સૂર્ય ઉર્જા ગ્રહણ થાય છે 10,000 જૂલ જેટલી. એમાંથી તૃણાહારીઓને કેટલી પ્રાપ્ય છે, અથવા તો એમ કહીએ કે તૃણાહારીઓના સ્તરે, પ્રાથમિક ઉપભોક્તાઓ, પ્રાઇમરી કન્ઝ્યુમર્સના સ્તરે કેટલી ઉર્જા સંગ્રહિત છે? 1,000 જૂલ જેટલી. આપણે અગાઉ પણ વાત કરી ગયા કે ઉપરના પોષક સ્તરે 10% કરતાંય ઓછી ઉર્જા જતી હોય, તો અહીંયા વનસ્પતિઓમાં 10,000 જૂલ જેટલી ઉર્જા છે, તો એના ફક્ત 10% જેટલી જ તૃણાહારીઓના સ્તરે ઉર્જા પ્રાપ્ય છે. દ્વિતીય ઉપભોક્તાઓ, સેકન્ડરી કન્ઝ્યુમર્સના સ્તરે કેટલી ઉર્જા છે? 100 જૂલ જેટલી. અને તૃતીય ઉપભોક્તાઓના સ્તરે કેટલી ઉર્જા છે? ફક્ત 10 જૂલ જેટલી. તો અહીંયા પણ ઉર્જામાં ઘટાડો આવ્યો, અને ઘટાડો આવશે જ, કારણ કે આપણે જાણીએ છીએ કે દરેક સ્તરે સજીવમાં જે ઉર્જા હોય એ બધી ઉર્જા એ ઉપરના સ્તરે સ્થળાંતરિત નહીં કરે. એમાંની ઘણી બધી ઉર્જા એ પોતાની ચયાપચયની ક્રિયાઓમાં પણ વાપરશે, જેને આપણે શ્વસન ઘટ તરીકે બાદ કરતા હતા. તો આમ દરેક સ્તરે ઉર્જાનો ઘટાડો આવતો જાય એટલે આપણને એક પિરામિડનો આકાર મળશે. તો આમ ઉર્જાનો આધાર લઈને પણ આપણે પિરામિડો બનાવી શકીએ. પિરામિડો સમજવા માટે તદ્દન સહેલા છે. દરેક પોષક સ્તરે સંખ્યા, જૈવભાર કે ઉર્જા જે કંઈ હોય એ મુકતી જવાની, એટલે આપણને એક ચોક્કસ આકાર મળી જશે. તો આમ દોસ્તો, આપણે પરિસ્થિતિકીય પિરામિડો 3 પ્રકારના સમજ્યા. કયા 3? સંખ્યાના, જૈવભારના અને ઉર્જાના પિરામિડો. અને પિરામિડો દ્વારા આપણે નિવસન તંત્ર વિશે ઘણી બધી માહિતી મેળવી શકીએ. હવે જોઈએ પિરામિડો વિશે થોડીક અન્ય બાબતોની ચર્ચા કરીએ. પિરામિડો વિશેની સૌથી પહેલી બાબત હોય તો પિરામિડોમાં દરેક પોષક સ્તરે બધા જ સજીવોને ધ્યાનમાં લેવા જોઈએ. આપણે જ્યારે કોઈ પણ નિવસન તંત્ર હોય, ઉદાહરણ તરીકે એક તળાવનું નિવસન તંત્ર છે, એમાં આપણે પરિસ્થિતિકીય પિરામિડો બનાવવા માંગીએ છીએ. પછી એ કોઈ પણ હોય, સંખ્યાના બનાવીએ, જૈવભારના બનાવીએ કે શક્તિનો પિરામિડ બનાવીએ, પણ એ નિવસન તંત્રમાં દરેક પોષક સ્તરે જે કોઈ સજીવો હોય એ બધાને ધ્યાનમાં લેવા જોઈએ. દાખલા તરીકે ઉત્પાદકોના સ્તરે જે કોઈ વનસ્પતિઓ હોય એ બધી જ ગણતરીમાં આપણે લેવી જોઈએ. પછી એવું ન ચાલે કે એમાંથી રેન્ડમલી થોડું ગણી લઈએ અને એની ઉપરથી અંદાજ માંડી લઈએ. તો એ આપણું સામાન્યકરણ કે જનરલાઇઝેશન છે એ સાચું નહીં થાય, મતલબ કે આપણું તારણ સાચું નહીં પડે. સામાન્યકરણ એટલે આપણે કહી શકીએ કે આપણે જે પિરામિડ ઉપરથી તારણ કાઢીએ એ સાચું નહીં પડે. તો આમ બધા જ સજીવોને ધ્યાનમાં લેવા જોઈએ. પછી આપણે સંખ્યા ગણતા હોઈએ, જૈવભાર ગણતા હોઈએ કે શક્તિ ગણતા હોઈએ, પણ દરેક પોષક સ્તરે બધા સજીવોને ધ્યાનમાં લેવાના. એ નિવસન તંત્રમાં રહેલી બધી જ લીલી વનસ્પતિઓ, બધા જ તૃણાહારીઓ, પછી સૂક્ષ્મ એકકોષી હોય કે મોટા હોય, બધાને ધ્યાનમાં લેવા જરૂરી છે. આ પહેલી વાત. બીજી વસ્તુ, પોષક સ્તર એક ક્રિયાત્મક સ્તર છે. એ કોઈ જાતિનું પ્રતિનિધિત્વ નથી કરતું. દાખલા તરીકે પહેલું પોષક સ્તર શેનું છે, અથવા તો પહેલા પોષક સ્તરમાં શેનો સમાવેશ થાય? ઉત્પાદકો, લીલી વનસ્પતિઓનો સમાવેશ થાય. તો એમાં બધી જ જાતિની લીલી વનસ્પતિઓ આવે. જેમ કે કોઈ જંગલનો પિરામિડ આપણે બનાવીએ તો જંગલમાં પહેલા પોષક સ્તરમાં બધી જ લીલી વનસ્પતિઓનો સમાવેશ થઈ જાય. પછી લીલ હોય, ઘાસ હોય, વૃક્ષો હોય, કોઈ પણ એવું નહીં કે કોઈ એક જ જાતિનો એમાં સમાવેશ કરીએ કે ચાલો ભાઈ મારે તો ફક્ત આ જંગલમાંથી શાકના વૃક્ષોનો જ સમાવેશ કરવો છે, એને જ ગણતરીમાં લેવા છે, બાકીનાઓને આપણે અવોઇડ કરીએ. તો એમ પોષક સ્તરમાં કોઈ એક જ જાતિનો સમાવેશ ન થાય, પણ બધાનો જ સમાવેશ થાય. દ્વિતીય પોષક સ્તરમાં તૃણાહારીઓનો સમાવેશ થાય. તૃણાહારી એટલે પ્રાથમિક ઉપભોક્તાઓ. તો એમાં એ બધા જ આવી જાય. વનસ્પતિને ખાનારા કીટકોથી માંડી અને હરણ કે જીરાફ જેવા મોટા પ્રાણીઓ જે કોઈ વસતા હોય એ બધાનો સમાવેશ એમાં થઈ જાય. કોઈને તમે અવગણી ન શકો. તો આમ પોષક સ્તર કોઈ એક જાતિનું પ્રતિનિધિત્વ નથી કરતું, એટલે કે કોઈ ચોક્કસ જાતિ નથી દર્શાવતું. એમાં બધી જ જાતિઓ આવી જાય કે જે
એ પોષક સ્તરમાં સમાવેશિત હોય. ઉત્પાદકોનું પહેલું પોષક સ્તર છે તો એમાં બધી જ જાતિની લીલી વનસ્પતિઓ આવી જાય. બીજું પોષક સ્તર તૃણાહારીઓનું છે તો એમાં બધા જ તૃણાહારીઓનો સમાવેશ થઈ જાય, કોઈ એક જાતિનો સમાવેશ કરવાનો નથી. નેક્સ્ટ, ઘણા સજીવો એક કરતા વધારે પોષક સ્તરમાં જોવા મળે. દાખલા તરીકે ચકલી, કાગડો, મનુષ્ય. કારણ તો કે એ બંને પ્રકારનો આહાર લે છે, શાકાહારી પણ છે, માંસાહારી પણ છે, જેને સામાન્ય રીતે આપણે સર્વભક્ષીઓ કહેતા હોઈએ. તો ઘણી ચકલીઓ છે તો એ દાણા પણ ખાય છે, બીજ પણ ખાય, ફળ પણ ખાય અને કીટકો પણ ખાય. તો જ્યારે એ બીજ કે ફળ ખાય છે ત્યારે એ તૃણાહારી છે, એટલે એનો સમાવેશ બીજા પોષક સ્તરમાં થશે. ઉદાહરણ તરીકે નાનકડો પિરામિડ આપણે દોરીએ તો આ પહેલું પોષક સ્તર ઉત્પાદકો, એની ઉપર બીજું પોષક સ્તર તૃણાહારીઓ. તૃણાહારીઓને આપણે પ્રાથમિક ઉપભોક્તાઓ પણ કહીએ. એની ઉપર ત્રીજું પોષક સ્તર માંસાહારીઓ. એને આપણે દ્વિતીય ઉપભોક્તાઓ કહીએ. ઓકે, તો હવે ચકલી જ્યારે ફળ ખાય કે દાણા ખાય ત્યારે એનો સમાવેશ તૃણાહારી તરીકે દ્વિતીય પોષક સ્તરમાં થશે. પણ એ જ ચકલી કીટકો પણ ખાતી હોય છે તો એનો સમાવેશ ત્યારે માંસાહારી તરીકે ત્રીજા પોષક સ્તરમાં થશે. એવી જ રીતે કાગડો કે મનુષ્યનો સમાવેશ પણ એક કરતા વધારે પોષક સ્તરમાં થઈ શકે. જો ઘણા બધા આદિવાસીઓ છે કે જે જંગલમાં શિકાર કરીને જીવે છે તો એ તો બે કરતાંય વધારે પોષક સ્તરોમાં સમાવેશિત થાય. ઉદાહરણ તરીકે એ મનુષ્યો વનસ્પતિજન્ય ખોરાક પણ લે છે, જેમ કે ફળ કે દાણાઓ પણ ખાય છે તો બીજા પોષક સ્તરમાં આવશે. ઘણા તૃણાહારીઓનો શિકાર પણ કરીને ખાય છે તો ત્રીજા પોષક સ્તરમાં આવશે. અને ઘણીવાર ઘણા માંસાહારીઓનો પણ શિકાર કરે તો એ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ તરીકે ચોથા પોષક સ્તરમાં આવશે. તો આ મનુષ્ય બે કરતા વધારે પોષક સ્તરો પણ રોકતો હોય છે. આ એક વસ્તુ ખરી કે પિરામિડો બનાવતી વખતે આ બધાને આપણે ધ્યાને લેતા નથી, એમને તમારે અવગણવા પડે. કારણ નહીતર તો આપણું તારણ ખોટું આવશે કે ચકલીઓનો સમાવેશ તમે બે પોષક સ્તરમાં ગણો તો એ ડબલ વખત ગણાશે. અને જો કોઈ એકમાં ગણવાનો પ્રયત્ન કરો તો કેમાં ગણશો? તમે એને તૃણાહારી તરીકે ગણશો કે માંસાહારી તરીકે ગણશો? એ તો બે રોલ ભજવે છે. તો ના તો આપણે એને બે સ્તરમાં સમાવી શકીએ, ના તો કોઈ એક સ્તરમાં સમાવી શકીએ. તો આપણી ગણતરીઓ ખોટી પડે. એટલે મહદઅંશે આ જે સજીવો છે કે જે એક કરતા વધારે પોષક સ્તરમાં હોય છે એને આપણે અવગણતા હોઈએ છીએ. નેક્સ્ટ, મોટાભાગના નિવસન તંત્રોમાં પિરામિડો સીધા જોવા મળે. સીધા મીન્સ આવા આકારના કે જેનો પાયો પહોળો હોય, ઉપર જતા એ સાંકડા થઈ જાય, એને સીધો પિરામિડ કહેવાય. પણ જો કોઈ પિરામિડ આવો મળે તો એને આપણે ઊંધો પિરામિડ કહીએ. આમ ઉપરથી પાયો પહોળો હોય અને નીચે જતા સાંકડો થઈ જાય તો આ પિરામિડ કેવો થયો? ઊંધો. ત્યારે પાયો પહોળો હોય અને ઉપર જતા સાંકડો થાય તો એવા પિરામિડને આપણે કેવો કહીશું? સીધો. તો મહદઅંશે નિવસન તંત્રમાં પિરામિડો આપણને સીધા જોવા મળે, પણ એમાંય અપવાદો છે. કેટલાક નિવસન તંત્રોમાં પિરામિડો આપણને ઊંધા જોવા મળશે. પછી સંખ્યાના હોય કે જૈવભારના હોય કે શક્તિના હોય,
તો પિરામિડો આપણને ઊંધા પણ જોવા મળે. જોઈએ કયા કે નિવસન તંત્રમાં ને કેવી રીતે પિરામિડો આપણને ઊંધા જોવા મળી શકે. હવે જો પિરામિડો અધોવર્તી એટલે કે ઊંધા ક્યારે મળે. આપણને એક ઉદાહરણ આપ્યું છે કે કોઈ જંગલમાં એક વૃક્ષ છે, એ વૃક્ષની ઉપર ઘણા બધા નાના નાના કીટકો નભે છે. તો સ્વાભાવિક છે કે વૃક્ષ કરતા કીટકોની સંખ્યા તો વધારે જ હશે. દાખલા તરીકે કીટકોની સંખ્યા 50 છે. તો હવે પિરામિડ કેવો મળ્યો? જુઓ, સંખ્યા વૃક્ષની એક જ છે, સામે પિરામિડો કીટકો ઘણા બધા છે. એક વૃક્ષ હોય કે અનેક વૃક્ષ હોય, દાખલા તરીકે વિસ્તારમાં 100 વૃક્ષ છે, તો એની ઉપર નભતા કીટકોની સંખ્યા પણ 100 ની સાપેક્ષે 1000 હશે કે 10,000 જેટલા કીટકો હશે. તો વૃક્ષો અને કીટકો લ્યો. ઓકે, કીટકો ઉપર નભતા પક્ષીઓની સંખ્યા ગણો તો પક્ષીઓની સંખ્યા ઓછી પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે વૃક્ષોની સંખ્યા જે તે વિસ્તારમાં 100 છે, એકને બદલે આપણે વધારે વૃક્ષો લઈએ અને એની ઉપર નભતા કીટકોની સંખ્યા 5000 જેટલી છે. એ 5000 કીટકો ઉપર 1000 જેટલા પક્ષીઓ નભે છે. અને એ 1000 પક્ષીઓ ઉપર 10 માંસાહારી પક્ષીઓ નભે છે. તો જો આપણને પિરામિડ કેવો મળશે? કંઈક અલગ જ આકારનો મળશે કે જેનો પાયો એકદમ નાનો છે, બીજું સ્તર મોટું છે. હોઈ શકે ક્યારેક આ સંખ્યા વધારે હોય તો પિરામિડ બિલકુલ ઊંધો પણ મળી શકે. જો આમ કેમ મળે? તો કે આ વૃક્ષો છે 100 ની સંખ્યામાં, એની ઉપર નભતા પક્ષીઓ 1000 છે અને દરેક પક્ષી ઉપર નભતા પરોપજીવીઓની સંખ્યા એના કરતા વધારે છે. 100 વૃક્ષો ઉપર ઉદાહરણ તરીકે 500 પક્ષીઓ નભે છે એના ફળ કે પાંદડા ખાઈને, અને દરેક પક્ષી ઉપર પરોપજીવીઓ નભતા હોય તો સ્વાભાવિક છે કે પક્ષી ઉપર પરોપજીવીઓની સંખ્યા વધુ જોવાની. તો પિરામિડ કેવો થઈ ગયો? અધોવર્તી કે ઊંધો થઈ ગયો. જો પુસ્તકમાં આપણને એક આકૃતિ આપી છે, આ આપણે સંખ્યાના પિરામિડની વાત કરી કે સંખ્યાનો પિરામિડ આમ ઊંધો પણ મળી શકે, જે ભારના પિરામિડો પણ ઊંધા મળી શકે. દાખલા તરીકે એક તળાવમાં પ્લવકો છે. પ્લવકો એટલે પાણીની સપાટી નજીક જીવતા નાના સજીવો, દાખલા તરીકે ડાયટોમ્સ જેવી લીલ વનસ્પતિ પ્લવકો છે. તો અહીંયા વનસ્પતિ પ્લવકોની સંખ્યા સ્વાભાવિકપણે મોટી જ હશે, કારણ કે પ્લવકો તો એક કોષી હોય, સૂક્ષ્મ હોય, તો એનો જીવભાર ઓછો હશે. એની ઉપર નભતી માછલીઓનો જીવભાર એના કરતા વધારે પણ હોઈ શકે. જો હવે આ જ વસ્તુને આપણે સંખ્યાના પિરામિડથી બનાવીએ તો પ્લવકોની સંખ્યા બહુ વિશાળ હશે, એની ઉપર નભતી માછલીઓની સંખ્યા થોડીક જ હશે. જેમ કે પ્લવકો લાખોમાં હોય તો માછલીઓ સેંકડોમાં હશે, તો પિરામિડ સીધો મળશે. પણ એ જ નિવસન તંત્રમાં આપણે જો જીવભારનો પિરામિડ લઈએ તો પ્લવકોનો જીવભાર ઓછો થશે. માછલીઓ ભલે ઓછી સંખ્યામાં છે પણ મોટા કદની છે, તો એનો જીવભાર વધારે થશે અને પિરામિડ કેવો મળશે આપણને?
અધોવર્તી એટલે કે ઊંધો મળશે. તો આમ ક્યારેક પિરામિડો આપણને ઊંધા પણ મળી શકે, અધોવર્તી પણ મળી શકે. હવે અહીંયા આવું શક્ય કેમ બન્યું કે પ્લવકોનો જીવભાર ઓછો છે અને માછલીઓનો વધારે છે? તો એનું કારણ પ્લવકોનું આયુષ્ય. પ્લવકોનું આયુષ્ય ટૂંકું હોય, માછલીઓનું આયુષ્ય લાંબુ હોય. એટલે માછલી પોતાના જીવનકાળ દરમિયાન પ્લવકોની ઘણી બધી પેઢીઓને ખાઈ ચૂકી હોય. સાદું ઉદાહરણ લ્યો તો પ્લવકો તરીકે આપણે ભોજનની થાળી સમજી લઈએ અને આપણો જીવભાર કમ્પેર કરો કોનો વધારે હોય? થાળીમાં રહેલા ખોરાકનો જીવભાર વધારે છે અથવા તો એમ કે આપણે રોજે જે ખોરાક લઈએ છીએ એનો જીવભાર વધારે છે કે આપણો? સ્વાભાવિક આપણો જ, કારણ કે થાળીનો જીવભાર તો ઘણો ઓછો હોય. પણ આપણે રોજે રોજ એક ખોરાક લેતા રહીએ છીએ એટલે સરવાળે આપણો જીવભાર વધી ગયો, કારણ કે આપણું આયુષ્ય લાંબુ છે. તો આમ અહીંયા પ્લવકોનું આયુષ્ય ટૂંકું છે. તો પ્લવકોની ઘણી બધી પેઢીઓ માછલીઓ ખાઈ ચૂકી હોય. એવી જ રીતે કોઈ તૃણ પ્રદેશમાં આપણે જીવભારનો પિરામિડ બનાવીએ તો એવું બને કે ઘાસના જીવભાર કરતા તૃણાહારીઓનો જીવભાર વધારે હોઈ શકે. કારણ તો કે ઘાસનું આયુષ્ય 4 કે 6 મહિનાનું હોય, ત્યારે હરણ જેવા મોટા તૃણાહારીઓનું આયુષ્ય 10 વર્ષ કે એનાથી વધુ હોય. તો હરણ ઘાસની કેટલી બધી પેઢીઓ ખાઈ ચૂક્યું હોય. એટલે આમ જ્યારે નીચલા સ્તરે આયુષ્ય ટૂંકું હોય ત્યારે જીવભારનો પિરામિડ પણ ઊંધો મળી શકે. હા, એકમાત્ર ઉર્જાના પિરામિડો હંમેશા સીધા મળે. શા માટે? તો કે હમણાં જ આપણે વાત કરી કે દરેક સ્તરે સજીવ ઉર્જા ગુમાવશે. એવું ક્યારેય શક્ય નહીં બને કે ઉત્પાદકોના સ્તરે ઉર્જા છે એના કરતા વધારે ઉર્જા તૃણાહારીઓને પ્રાપ્ત થતી હોય અને તૃણાહારીઓમાં જે ઉર્જા છે એના કરતા વધારે ઉર્જા માંસાહારીઓને પ્રાપ્ત થાય, એવું ક્યારેય ન બને. હંમેશા ઉર્જા ઉપરના સ્તરે ઘટશે જ. કારણ તો કે વનસ્પતિઓ જે કંઈ ઉર્જા મેળવે છે એમાંથી એ પોતે ચયાપચયમાં ઉર્જા વાપરશે અને બાકીની ઉર્જા ઉપલા સ્તરે જશે. એટલે હંમેશા ઉપલા પોષક સ્તરે ઉર્જા ઓછી થતી જશે અને માટે ઉર્જાના પિરામિડો હંમેશા કેવા હશે? ઉર્ધ્વવર્તી કે સીધા જ હશે. એ ક્યારેય ઊંધા નહીં હોય. સંખ્યાના કે જીવભારના પિરામિડો અમુક કિસ્સામાં આપણને ઊંધા મળી શકે. એટલે આપણે કહી શકીએ કે સૌથી વધારે ભરોસાપાત્ર પિરામિડો કયા છે? ઉર્જાના પિરામિડો, કે જે હંમેશા સીધા જ મળે. અને જો કોઈ નિવસન તંત્રમાં ઉર્જાનો પિરામિડ ઊંધો મળે તો એનો અર્થ એ થાય કે નિવસન તંત્ર સંતુલિત નથી. જો અહીંયા સામાન્ય રીતે એવું માનવામાં આવે કે પિરામિડ સીધો હોય તો નિવસન તંત્ર સંતુલિત છે. પણ અહીંયા જુઓ, પિરામિડ ઊંધો છે છતાંય આ નિવસન તંત્ર સંતુલિત છે. આ બધા સજીવો ટકી શકશે ને? એક વૃક્ષ ઉપર એક કરતા વધારે પક્ષીઓ નભશે, એક પક્ષી ઉપર એક કરતા વધારે પરોપજીવીઓ જીવી શકશે. આ સજીવોનો નાશ નહીં થાય, નિવસન તંત્રની સંતુલિતતા ખોરવાશે નહીં. એવી જ રીતે જીવભારમાં પણ પિરામિડ ઊંધો છે છતાંય નિવસન તંત્ર ટકી રહેશે, સંતુલિત છે. તો અહીંયા આપણને ચિત્ર ખોટું મળે. પિરામિડ ઊંધો છે છતાંય નિવસન તંત્ર તો સંતુલનમાં છે, આહાર જાળ સંતુલિત જ છે. પણ જો શક્તિનો પિરામિડ ઊંધો મળે તો એનો અર્થ એ કે નિવસન તંત્ર સંતુલિત નથી. એમાં ઉપલા સ્તરે અમુક સજીવોનો નાશ થશે. જેમ કે કોઈ નિવસન તંત્રમાં આપણને તત્કાલીન ધોરણે એવું મળે કે વનસ્પતિઓ કરતા વધારે ઉર્જા ઉપરના સ્તરે છે, તો એવું શક્ય નહીં બને. ટૂંકા ગાળામાં ઘણા બધા તૃણાહારીઓનો નાશ થઈ જ જશે, કારણ કે નીચે જ ઉર્જા ઓછી છે તો ઉપરના સ્તરે લાંબો સમય સજીવો ટકી શકશે નહીં. તો આમ ઉર્જાના પિરામિડો હંમેશા સીધા જ મળે. જો કોઈ નિવસન તંત્ર માટે ઉર્જાનો પિરામિડ ઊંધો મળે તો
તો એનો અર્થ એ થાય કે એ નિવસન તંત્ર અસંતુલિત છે અને એમાં ઉપરના પોષક સ્તરોએ સજીવોનો ટૂંક સમયમાં નાશ થશે. એટલે કહી શકીએ કે સૌથી વધારે ભરોસાપાત્ર પિરામિડો કયા છે? શક્તિના કે ઉર્જાના પિરામિડો સૌથી વધારે ભરોસાપાત્ર છે. હવે પરિસ્થિતિકીય પિરામિડોની અમુક મર્યાદાઓની વાત કરીએ. જુઓ, પરિસ્થિતિકીય પિરામિડો પણ આપણને નિવસન તંત્ર વિશે બધી જ માહિતી નથી આપી શકતા કે આહાર જાળ વિશે બધી માહિતી પૂરી નથી પાડી શકતા, કારણ કે એની અમુક મર્યાદા છે. પહેલી મર્યાદા એ છે કે એમાં એવી જાતિઓ કે જે એક કરતા વધારે પોષક સ્તરોમાં સંબંધિત છે, જેમ કે ચકલી, કાગડો કે મનુષ્ય, તો એવી જાતિઓને આપણે ગણતરીમાં લઈ શકતા નથી. હમણાં જ આપણે ચર્ચા કરી કે એવી જાતિઓને તમે બે પોષક સ્તરમાં તો ન મૂકી શકો, પણ એક પોષક સ્તરમાં પણ ન મૂકી શકો. એને માંસાહારી ગણો કે તૃણાહારી ગણો, તો આવી જાતિઓને આપણે અવગણવી પડે. એ પિરામિડોની પહેલી મર્યાદા છે. પણ હવે બીજી વસ્તુ એ છે કે આવી જાતિઓને આપણે અવગણીએ તો એનાથી એક સરળ આહાર શૃંખલા રચાય. પણ આવી સરળ આહાર શૃંખલા કુદરતમાં ક્યારેય હોતી નથી. કુદરતમાં તો ઘણા બધા આવા સજીવો હોય છે કે જે એક કરતા વધારે પોષક સ્તરોમાં હોય. ઉદાહરણ તરીકે ચિમ્પાન્જી જેવા પ્રાણીઓ અને બીજા ઘણા પ્રાણીઓ છે, રીંછ જેવા પ્રાણીઓ કે જે શાકાહારી પણ છે અને માંસાહારી પણ છે. મતલબ કે આપણે પિરામિડો બનાવતી વખતે આવી ઘણી બધી જાતિઓને અવગણીએ, અને આટલી બધી જાતિઓને આપણે અવગણીએ તો પછી આપણને જે સંપૂર્ણ સાચું ચિત્ર મળવું જોઈએ એ ન મળી શકે. તો આમ પિરામિડોમાં આ જે સર્વભક્ષી જાતિઓને અવગણીએ છીએ એના કારણે આપણને સંપૂર્ણ સાચો ચિતાર મળતો નથી. આ પહેલી મર્યાદા છે. બીજું, પિરામિડોમાં કે મૃતોપજીવી કે વિઘટકોનો સમાવેશ થતો નથી. મૃતોપજીવીઓની ભૂમિકા ઘણી બધી મોટી છે. આપણે મૃત દ્રવ્ય આહાર શૃંખલાની વાત કરી ગયા કે મૃતોપજીવી એક તો મૃતદેહોનું વિઘટન કરી નાખે છે, એમાંથી ખનિજોને મુક્ત કરે છે, સાથે સાથે મૃત દ્રવ્યો ઉપર પણ ઘણા બધા સજીવો નભતા હોય, જેમ કે અળસિયાઓ ઉપર નભતા પક્ષીઓ, તો એ પણ એક મૃત દ્રવ્ય આહાર શૃંખલા BFC રચાય. તો એનું પણ પિરામિડોમાં કોઈ અસ્તિત્વ કે સ્થાન નથી. એટલે આમ પિરામિડોની આ બે મર્યાદાઓ છે કે એમાં સર્વભક્ષીઓનો સમાવેશ નથી થતો, અને બીજું એમાં મૃતોપજીવીઓનો સમાવેશ પણ નથી થતો. તો આમ બે મહત્વના સજીવોને અવગણીએ તો પછી આપણને નિવસન તંત્ર કે આહાર જાળનો સાચો ખ્યાલ આવે નહીં. એટલે પિરામિડોથી આપણે એક ઉપર છલ્લો ખ્યાલ મેળવી શકીએ, પણ બિલકુલ તલસ્પર્શી ખ્યાલ આહાર જાળનો આપણને મળી શકતો નથી. આ પિરામિડોની મુખ્ય મર્યાદાઓ છે. ઓકે, એક વધારાની બાબતે ધ્યાનમાં રાખજો કે આપણે બે પ્રકારના પિરામિડો ભણ્યા. એક હતા વસ્તીના પિરામિડો અને આ છે પરિસ્થિતિકીય પિરામિડો. એટલે પિરામિડ સંબંધિત કોઈ પ્રશ્ન પૂછાય તો એ વખતે જરા સમજીને જવાબ આપજો કે તમારે કયા પિરામિડો વિશે સમજાવવાનું છે. પછી થિયરી હોય કે MCQ, પિરામિડો સંબંધિત પ્રશ્નોમાં ધ્યાનમાં રાખજો કે પ્રશ્ન વસ્તીના પિરામિડને સંબંધિત છે કે પરિસ્થિતિકીય પિરામિડને સંબંધિત છે. ઓકે, તો દોસ્તો આજે આપણે પરિસ્થિતિકીય પિરામિડોની ચર્ચા કરી. નેક્સ્ટ ટાઈમ ચેપ્ટરમાંથી પરિસ્થિતિકીય અનુક્રમણની ચર્ચા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.